ના ઢૂંઢીને અને આપણે મળીને જો ઉડાડીને મોર. બેનપણીને કહે છે બેન, હે બાની, હે સૈયર, બોન આપણે આ મોરને ઉડાડીએ, કારણ કે એના કહું કે સાજન સાંભળે અને મારી કાપે કાળજની કોર. વિરહી માણસને વર્ષા ઋતુ વહમી લાગે. આપણા લોકગીતોએ પણ ગાયું છે. પતિ જયારે પ્રદેહમાં જાતો હોય ત્યારે બાય આડી ફરી લોકગીતોમાં એમ કીધું છે કે વર્ષા ઋતુ છે, શ્રાવણ મહિનો છે, પણ શ્રાવણ આવ્યો એ સખી ગન જાડવે નિર્જના, પણ મને અનરત મયર મોકલે એ મારા કઠણ જો હૈયાનો હિકન. પણ બાય આડી ફરીને એમ કે નાનાભ માજીની જવું કે છે વીજળી રે, આભ માજીની જવું કે છે વીજળી રે, એ તીનાને માધર કામ તને નોકરીએ નહીં જવા દે. આત્મને વાલી સરકારી ના નોકરી રે, આત્મને વાલી દરબારોની ચાકરી રે, પણ નહીં રે જવા દો વેરણ ચાકરી. પણ વિરહનો જે મારે પ્રસંગ કહેવો છે, પ્રેમનો જે મારે પ્રસંગ કહેવો છે, કઈ બાઈને વર્ષા ઋતુ વધારે વહમી લાગે? બહુ નાનો એવો પ્રસંગ છે. અનેક રસની વાતો કરવા વાળા માણસો, શાસ્ત્રોના સર્જન કરવા વાળા માણસો, પણ એના માટે એમ કહેવાનું છે પ્રેમના પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, એ તો લોહીથી લખાણા એને કોઈ ભેતું જાણે ભુદરા, અને પ્રેમના પ્રાગવડ હે કંઈક પ્રીતાલુ કોઠી ઠિયા, પણ ઓલા રાકા રોતા રિયા એને તો કોઈ ભેતું જાણે ભુદરા. નાનો એવો સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલો પ્રસંગ છે. સૌરાષ્ટ્રના જુવાનના લગ્ન થાય છે. લગ્ન થયા પછી જેઠ મહિનો ઉતરી જાય, અહાડના 15 દી વયા જાય, વરસાદ થતો નથી. કયામાં લાખ લાખ કોડ લઈને આવવા વાળી ગોવારું છે. એ પત્ની એમ કે છે કે હે પુરુષ, હે જવાન, હે પતિ, હે કંત, સંપત હોય તો ઘર ભલો અને નકર ભલો પરદેશ. સંપત્તિ હોય તો ભલા માણસ ઘર મોટું લાગે, અને જો સંપત્તિ ન હોય તો પુરુષ તો બાવડાના બળ ઉપર પરદેશમાં જઈ અને કમાઈ શકે. હાડ મહિનો ઉતરવાની તૈયારી, દુષ્કાળના ઓળા ઉતરવા માંડ્યા. પણ ગાયે મકોડા પ્રખિયા, સ્ત્રીએ ભરીખ્યા બાળ, હવે વળ વેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો ધકાર. માવતર પોતાના પૈણેના છોકરાને દરછોડી દે એવી પરિસ્થિતિ આવવા માંડી, અને એવા દુકાળના ઓળા ઉતરવા માંડ્યા. પણ કેવો દુકાળ નહીં, દુકાળે ક્યાં ક્યાં ઝપટ બોલાવી. મેલ પડ્યો ચપ નોતરો હુકમ મહારાજનો, આગે કોઈ યુગ ને જમાનો રાજનો, ધણી ત્રિલોક ને જે હું ધારવા મોકલ્યો ભગવતી જગત ને મારવા. પણ એને હાથ માર્યા ભેગી મેદની હલબલી કરી, કોઈ જાતની આવતા કલબલી. કેટલા કેટલા દેશમાં દુકાળે ભરડો લીધો કે કાળે જે દેશના ઘેર ગુજર